એક નંબરનો ધંધો 2 નંબરનો કહેવાય. જરૂર કરતા વધારે કમાવે બધું 2 નંબર છે. એમ આઈ રોંગ? રાઈટ. ન્યાય સંપન્ન વિભવ કીધું પછી શું કીધું ખબર છે? આય મુજબનો વ્યય કરવાનો, કમિંગ મુજબનું ગોઈંગ. તમે ઉલટા કરી દિયા. વ્યય મુજબ આય, ગોઈંગ મુજબ કમિંગ. ખર્ચા ઘટાડવા નથી, જલસા ઘટાડવા નથી અને ધંધા વધારવા છે. પછી કે શું થાય સાહેબ, એટલો બિઝી છું, આ 5 ફેક્ટરી છે, 2 કંપની છે, આ દુકાન છે, ફલાણું છે, ઢીકણું છે, ટાઈમ જ નથી મળતો. યાર પેટ ચોડીને તમે શું ઊભું કર્યું? અને પછી કેવું છે ધર્મનો ટાઈમ નથી મળતો. ટાઈમ બધો મળતો તો તમે જ સામે ચડીને ધર્મને ખતમ કરી નાખ્યો છે. ચાલો મૂળ વાત. કડક લાગે તો કડક, પણ એના વગર છૂટકો જ નથી. આ સંસાર, એના પ્રત્યેની તમારી આંખ લાલ નહીં થાય ત્યાં સુધી તમારો મોક્ષ નહીં જ થાય, નહીં જ થાય. ભરત ચક્રીનો થયો કારણ કે આ ઉતરતું ગયું એમ એની આંખ લાલ થતી ગઈ. લવકુશનો મોક્ષ થઈ ગયો કારણ કે પિતાજીનો મોહ જોયા પછી સંસારનો મોહ ઉતરી ગયો. હનુમાનજી વાદળોની આવન જાવન જોઈ એમને આ સંસારનો રાગ ઘટી ગયો. સીતાજીની ખબર? સીતાજી એકવાર જંગલમાં ગયા પતિને કંપની આપવા. એમનો કોઈ વાંક હતો નહોતો. પણ બીજી વાર જ્યારે રામચંદ્રજી એમને સંસારમાં તગેડી દીધા જંગલમાં, સીતાજી પૂછે છે મારો વાંક શું છે? સેનાપતિ કે છે મને ખબર નથી. રામચંદ્રજીએ કીધું છે કે સીતાજીને તીર્થયાત્રાના બહાને જંગલમાં મૂક્યા. અચ્છા, તમે મને સમજાવશો ખરા? પણ હું તો ચાલી જઈશ જંગલમાં. જેના પેટમાં 2 પંખીએ માળા બાંધ્યા છે, લવ અને કુશ જેની કુક્ષીમાં હજી તો હમણાં જ પ્રવેશ્યા છે, એ ગર્ભવતી સીતાને રામચંદ્રજી લોક અપવાદના ભયથી જંગલમાં તગેડ્યા. એની ખબર જ્યારે સીતાજીને પડી ત્યારે સીતાજી ગજબ વાત કરે છે. કૃતાંત વદન, તમારા અયોધ્યાના રાજા રામચંદ્રજીને કહેજો દુનિયાના કહેવાથી સીતાજીને ભલે છોડી દીધી, પણ આ દુનિયા છે આવતીકાલે ધર્મની પણ નિંદા કરશે, પણ સર્વજ્ઞ કથિત ધર્મનો ક્યારે ત્યાગ કરતા. કીધું બહેનો તમે ક્યારે? પિયર જતા પહેલા હું તો જાઉં છું પણ તમે મારો ત્યાગ કરજો, પણ ધર્મનો ત્યાગ નહીં કરતા. કીધું. આ તો પોતે જતી હોય ને તો શું કે એ ફ્રીજમાં રાખ્યું છે, તમે ખાઈ લેજો, આટલું ગરમ કરી લેજો, ઓલો ભાઈઓ આવે તો દૂધ લઈ લેજો. જતી વખતે આ બધું યાદ આવે છે. એટલું કયો છો, રોજ તો હું ઉઠાડીને તમને પૂજા કરવા મોકલતી હતી, કાલે પૂજા કર્યા વગર નહીં રહેતા. કયા દિવસે કીધું?